અયોધ્યા પ્રભુ શ્રી રામની નગરી છે, જેને કોઈ આધારભૂત પુરાવાની જરૂર નથી. તે જ રીતે કાશી વિશ્વનાથ એ શંભુ ભોળેનાથની અને મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. તે વાત પણ સર્વ સ્વીકૃત છે. તેના પર પણ ચર્ચાને કોઈ અવકાશ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા. કાશીમાં જ્ઞાન વાપીના સ્થળ પર શિવ મંદિર હોવાનો દાવો થયો. કાયદાકીય લડત લડાઈ અને આ લડાઈમાં મોટી સફળતા હિન્દુ પક્ષકારોને મળી છે. એએસઆઈએ કરેલા સર્વેમાં મંદિર ત્યાં જ હતું ત્યાંનો સ્વીકાર થયો છે. જ્ઞાન વાપી માટેનો માર્ગ સરળ બન્યો છે, પરંતુ હજુ મથુરાના દેવકીનંદન માટેનો માર્ગ કાંટાળો છે. કઈ રીતે જોઈશું આ ખાસ અહેવાલમાં. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, હવે ભોલે માટે પ્રતીક્ષા. મંદિર હોવાના મળ્યા પુરાવા, ફરી જાગી આશા. જ્ઞાન વાપીનો માર્ગ સરળ, મથુરાનો કાંટાળો માર્ગ. શિવજી અને કૃષ્ણ મંદિર હોવાનો દ્રઢ વિશ્વાસ. રામલલ્લા તો વિરાજ્યા મંદિરમાં, મારા ભોલેનાથ અને દેવકીના લાલ ક્યારે વિરાજશે? રામ મંદિરના નિર્માણ બાદ હવે દરેક સનાતની તેમના આરાધ્ય શિવ અને કૃષ્ણ તેમના મંદિરમાં વિરાજિત થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં 550 વર્ષ બાદ રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા. હવે ફરી એકવાર અવધ નગરી પ્રભુ શ્રી રામની કહેવાય છે. ત્યારે પ્રભુ શ્રી રામની જેમ ભોળેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને તેમનું સ્થાન પરત મળે તે માટે કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ તરફ નજર કરી છે. વારાણસીમાં જ્ઞાનવાપી અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ છે. ત્યાં વાસ્તવમાં મંદિર હતું, પરંતુ તેને તોડી પાડવામાં આવ્યું હતું, જેનો દાવો હિન્દુએ કરેલો છે. આ દાવાને સાચો સાબિત કરવા કોર્ટમાં ન્યાયિક રીતે લડત પણ ચલાવવામાં આવી રહી છે. વારાણસીની કોર્ટે જ્ઞાનવાપી મુદ્દે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને સર્વે કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ એએસઆઈની ટીમે સર્વે કર્યો અને તે સર્વેનો રિપોર્ટ સાર્વજનિક કરાયો છે. એએસઆઈના સર્વેમાં આવેલી વિગતો સનાતનીઓ માટે એક મોટી જીત છે. આ સર્વેમાં હિન્દુ પક્ષકારને મોટી જીત મળી છે. સર્વે મુજબ જ્ઞાનવાપી મસ્જિદ નહીં પરંતુ ભવ્ય મંદિર છે. એએસઆઈની ટીમે જે સર્વે કર્યો તેમાં મંદિર હોવાની માહિતી આપવામાં આવી છે. ऐसा ये कह रहा है कि ये कहा जा सकता है कि यहाँ पे एक बहुत बड़ा भव्य हिंदू मंदिर था प्रायर टू द कंस्ट्रक्शन ऑफ एग्जिस्टिंग स्ट्रक्चर. मतलब इस मस्जिद से पहले यहाँ पे इससे पहले यहाँ पे एक हिंदू मंदिर एग्जिस्ट करता था. ये एसआई ने अपनी कंक्लूसिव फाइंडिंग दी है. જ્ઞાનવાપીમાં ભવ્ય મંદિર હોવાનો દાવો. એએસઆઈના રિપોર્ટમાં થયો ખુલાસો. રિપોર્ટ કરાયો સાર્વજનિક. હિન્દુ પક્ષકાર વિષ્ણુ શંકર, જેમણે મીડિયા સમક્ષ આવી એએસઆઈ રિપોર્ટ રજૂ કર્યો. જીપીઆર સર્વે પર એએસઆઈએ તેમના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો કે હાલ જે વર્તમાન માળખું છે ત્યાંની પશ્ચિમ દિવાલમાં હિન્દુ મંદિરનો ભાગ હતો. અહીંયા પહેલેથી જે પિલ્લર બાંધવામાં આવ્યા હતા તેના પર જ મસ્જિદનું પુનઃનિર્માણ કરાયું છે. અહીંયા આ રિપોર્ટમાં પ્રી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચરનો ખાસ ઉલ્લેખ કરાયો છે. मतलब ऐसा ये कह रहा है कि जो पहले का स्ट्रक्चर था एक हिंदू मंदिर का, उसी के पिलर्स को रीयूज यहाँ पे किया गया है, दोबारा इस्तेमाल किया गया. एएसआई ने माना है कि वहाँ पर हिंदू स्ट्रक्चर है, एक प्री एग्जिस्टिंग स्ट्रक्चर है. एएसआई ने जो शब्द यूज किया है वो कहा है प्री एग्जिस्टिंग स्ट्रक्चर है, उसके ऊपर ही उसी के खंभों को यहाँ पे इस्तेमाल किया गया. આ રિપોર્ટના આધારે દાવો થયો કે હાલ વર્તમાન માળખામાં જે પિલ્લર છે તેમાં બદલાવ થયો છે. જૂની કોતરણી કામ હટાવી દેવાય છે. એએસઆઈના સર્વેમાં જે 22 શિલાલેખ મળ્યા તે હિન્દુ મંદિરના છે. આ સાથે દેવનાગરી ગ્રંથ, તેલુગુ, કન્નડ ભાષાના શિલાલેખ પણ મળ્યા છે. 17મી સદીમાં મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને તેના કાટમાળમાંથી જ હાલ વર્તમાન માળખું બનાવ્યું છે તેવું હિન્દુ પક્ષકારે એએસઆઈના સર્વે રિપોર્ટના આધારે કર્યું છે. બીજી બાજુ મુસ્લિમ પક્ષકારના વકીલે માત્ર મૂર્તિ મળવાના આધારે મંદિર ત્યાં હોય તે દાવાને અયોગ્ય ગણાવ્યું છે. उस तथाकथित मस्जिद में जो खंबे मिले हैं वो हिंदू मंदिर के खंबे पाए गए हैं. जो वेस्टर्न वॉल है वो एएसआई ने हिंदू मंदिर की वेस्टर्न वॉल कही है. साथ ही साथ उसमें जो स्क्रिप्चर्स मिले हैं वो अलग अलग भाषाओं के हैं. महामुक्ति मंडप का उसमें जिक्र है. अलग अलग भाषाओं में उसमें इंस्क्रिप्शंस पाए गए हैं. और अल्टीमेटली एएसआई ने यही कंक्लूड किया है कि 17वीं शताब्दी में यहाँ पे मंदिर तोड़ा गया है और जो यहाँ पे स्ट्रक्चर एग्जिस्ट करता है उससे पहले एक प्री एग्जिस्टिंग लार्ज हिंदू मंदिर था. तेलुगु, अलग अलग कन्नड़ लैंग्वेज और अलग अलग लैंग्वेजेस में वहाँ पे इंस्क्रिप्शंस मिले हैं, स्क्रिप्चर्स मिले हैं. साथ ही साथ हिंदू देवी देवताओं की मूर्तियाँ भी मिली हैं. वो सब भी एएसआई ने जिला प्रशासन को हैंड ओवर कर दिया. अगर कोई पत्थर मिले और लिखा रहे तो इससे ये कैसे मान जाए कि साहब ये मंदिर ही तोड़ करके बनाया गया? एएसआई को पत्थर कहाँ मिला सन 65 में? एएसआई पहले ये बताया कि उस सन 1965 में वो कहते हैं, तो 1965 में वो पत्थर उनको कहाँ मिला?
तब तो एसआई की कार्रवाई होती नहीं थी पहले, उनके पास कहां से आया वो पत्थर। अब सर इसका लीगल प्रोसेस क्या है? लीगल कानूनी प्रोसेस आप लोग का क्या अब step है? लीगल प्रोसेस ये कि हमारी कमेटी लीगल जो बैठेगी उसको सारी पढ़ेगी, पढ़ करके जो उसमें ऑब्जेक्शन करने लायक जगह होगी उसमें ऑब्जेक्शन किया जाएगा, और जरूरत पड़ेगी तो हम एसआई के डिप्टी डायरेक्टर को यहाँ विटनेस बॉक्स में बुलाएंगे, उस पर क्रॉस करेंगे उनसे। એએસઆઈના સર્વે રિપોર્ટમાં મંદિર હોવાનું સામે આવતા અરજ કરતા હિન્દુ મહિલાઓમાં ખૂબ ખુશી જોવા મળી છે. વજૂખાનામાં સર્વે કરવાની માંગ અરજકર્તાઓ તરફથી આગામી દિવસોમાં કરાશે. बहुत और पश्चिमी दीवार के जो हम लोग ड्योढ़ी कहते हैं, उस ड्योढ़ी पे नंदी भगवान बने थे और वहीं पे उन लोग का 2 कब्र है. उस कब्र का जब मिट्टी हटाया गया तो वहाँ ठीक नीचे 1 फीट पे चौकोर अर्घा मिला है. अब हम लोग वजू खाना जो है जिसमें बाबा है उसका हम लोग सर्वे कराएंगे. जरूरी हम लोग का पिलर दबा हुआ था मिट्टी के अंदर, एसआई सर्वे किया तो निकला है. अभी तो पंजा से खरो के इतना सर्वे कर लिए, आज जब खोदाई होगा तो क्या क्या नहीं निकलेगा. મથુરામાં પણ શાહી ઈદગાહ મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનો હિન્દુ પક્ષકારોનો દાવો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં પ્રાચીન મંદિર પર મસ્જિદ બનાવવામાં આવી હોવાનો દાવો થયો છે. અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેના આદેશ આપ્યા હતા. એડવોકેટ કમિશનરે સર્વે કરવાના આદેશ આપ્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી છે. 14 ડિસેમ્બર 2023ના દિવસે આ સર્વે પર રોક લગાવવામાં આવી હતી. હિન્દુ પક્ષના દાવા મુજબ મસ્જિદ પરિસરમાં કેટલીક એવી નિશાની છે જે સાબિત કરે છે કે ત્યાં મંદિર છે. જ્ઞાનવાપીમાં હિન્દુ પક્ષકારો મંદિર હોવાની માંગ સાથે કાયદાકીય લડત લડી રહ્યા છે, જેને મુસ્લિમ પક્ષકારોએ પડકારી છે. હાલની સ્થિતિમાં એએસઆઈના રિપોર્ટના દાવા મુજબ મંદિર હોવાની સંભાવના પ્રબળ છે. તેવામાં હિન્દુ પક્ષકારો સહિત દેશભરના સનાતનીઓ એવી આશ લગાવી રહ્યા છે કે ઝડપથી મંદિર હોવાનું કાયદાકીય રીતે સાબિત થાય, જેથી અયોધ્યાની જેમ જ્ઞાનવાપીમાં મહાદેવના મંદિરનું પણ પુનઃનિર્માણ કરાય. બીજી બાજુ મથુરામાં મસ્જિદના સર્વે પર રોક લગાવાઈ છે, ત્યારે મથુરામાં શ્રી કૃષ્ણના મંદિર માટેની કાયદાકીય લડત વધુ મુશ્કેલ બની છે. ત્યારે બંને સ્થળોએ મંદિર હોવાનું કાયદાકીય રીતે પુરવાર થશે તે સનાતનીઓ માટે ખૂબ જ ગૌરવની અને સૌભાગ્યની વાત સાબિત થશે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.